નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી તાકાત છે, પરંતુ જ્યારે આ યુવાનો નશાની લતના શિકંજામાં ફસાય છે ત્યારે માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનું ભવિષ્ય જોખમમાં મુકાય છે। ત્યારે નશાને નહીં, નશામુક્ત જીવનને પસંદ કરવાની અપીલ સાથે મોડાસાની આર્ટ્સ કોલેજમાં યોજાયો ખાસ જાગૃતિ કાર્યક્રમ, જ્યાં યુવાનોએ પોતાની કલાથી નશામુક્ત સમાજનો સંદેશ આપ્યો અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે સંકલ્પ કર્યો। મોડાસાની શ્રી KS શાહ અને શ્રી કૃષ્ણ OM આર્ટ્સ કોલેજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલયની સૂચના અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શાળા કોલેજના 270થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતિ આવે અને તેઓ સ્વસ્થ તથા સશક્ત ભારતના નિર્માણમાં ભાગીદાર બને તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। ચિત્ર, સંગીત, વક્તવ્ય, કવિતા, સ્લોગન, રીલ, ડાન્સ અને નાટક જેવી સર્જનાત્મક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક રજૂઆતો દ્વારા નશાથી દૂર રહેવા, સ્વસ્થ જીવન અપનાવવા અને સમાજમાં નશામુક્તિનો સંદેશ પહોંચાડવા અપીલ કરી હતી। માય ભારત કેન્દ્ર સાબરકાંઠા, અરવલ્લી તથા સુરેન્દ્રનગર જિલ્લા યુવા અધિકારી રમેશ આર કપૂરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદબોધન દ્વારા નશામુક્ત જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે આર્ટ્સ કોલેજ મોડાસાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જયશ્રીબેન દેસાઈના સંયોજક અને કોલેજના પ્રાધ્યાપકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના કમલેશભાઈ સોલંકી અને અરવલ્લી જિલ્લાના આકાશભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં સહયોગ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના સફળ આયોજનમાં આર્ટ્સ કોલેજ મોડાસાના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર MB દેશમુખ, ડોક્ટર અશોકભાઈ M પટેલ, પ્રાધ્યાપક GM ચૌધરી, ડોક્ટર GS વાઘેર, ડોક્ટર દિગ્વિજય શાહ, ડોક્ટર વંદનાબેન પરમાર, ડોક્ટર ગિરીશભાઈ J પરમાર, ડોક્ટર ભાવનાબેન સાવલિયા સહિત કોલેજના વિવિધ પ્રાધ્યાપકોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। હું પ્રિન્સિપાલ ડોક્ટર જયશ્રી દેસાઈ, શ્રી SK શાહ એન્ડ શ્રી કૃષ્ણ OM આર્ટ્સ કોલેજ મોડાસામાં આયોજિત માય ભારત અંતર્ગત નશામુક્ત ભારત વિકસિત ભારત ઉપર એક કાર્યક્રમનું અમે આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। અહીંયા ડિબેટ, વક્તૃત્વ સ્પર્ધા, ડાન્સ, કવિતા, ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી। માય ભારત જે અરવલ્લી જિલ્લા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં વિદ્યાર્થીઓ નશામુક્ત થઈ પોતાનો વિકાસ કરે, સ્વનો વિકાસ કરે અને દેશને માટે એ ઉપકારક થાય એવા પ્રકારનું અમારું આયોજન હતું। આપ સૌ જાણો છો કે ભારત એ યુવાનોનો દેશ છે। યુવા શક્તિ, યુવા ધન બચે એ મોદી સાહેબનો પોતાનો પર્સનલ ઉદ્દેશ છે, સમાજનો ઉદ્દેશ છે। રાષ્ટ્ર સ્વસ્થ થાય, સમૃદ્ધ થાય એ આપણા સૌનો ઉદ્દેશ છે। એ હેતુસર અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। એની સાથે સાથે અમારી જોડે બ્રહ્માકુમારી તરફથી પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। એમણે પણ અમારા ત્યાં વિદ્યાર્થીઓને આ સંદર્ભે વિદ્યાર્થીઓ નશામુક્ત થાય અને પોતાનો વિકાસ કરે એ સંદર્ભનું વ્યાખ્યાન એમણે પણ આપ્યું હતું। માય ભારત અંતર્ગત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આર્ટ્સ કોલેજ મોડાસામાં નશાયુક્ત કાર્યક્રમ માય ભારત અંતર્ગતનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વધતા જતા નશાનું પ્રમાણ અટકાવવા માટે જે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા નાટક, સ્કેમ, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ સ્પર્ધા જેવી જુદી જુદી પ્રવૃત્તિઓથી માહિતગાર કરીને વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિઓમાં શપથ લઈ નશાને દૂર કરવા માટે અને એને અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા। અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના નહેરુ યુવા કેન્દ્રના ડાયરેક્ટર શ્રી કપૂર સાહેબે પણ આ અંગે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી હતી। અમારી આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર જયશ્રીબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કન્વીનર તરીકે યુવા સંસ્કૃતિના જે આકાશ પ્રજાપતિએ પણ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં અમારી સંસ્થાની જુદી જુદી સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ એકત્રિત કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને ભવિષ્યમાં
આવા વિદ્યાર્થીઓ આ નશાથી દૂર રહે અને એના માટે પણ આયોજન કરવામાં આવેલું જોવા મળતું હતું. અને અમારી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને યુવાનોને એનાથી દૂર રહેવા માટે હાકલ કરી હતી.